નમસ્કાર, હું હિતેશ સોનગરા। જો તમારે સરકારી કામકાજ માટે વારંવાર અલગ અલગ ઓફિસના ધક્કા ખાવા પડતા હોય તો ગુજરાત સરકારે તમારા માટે એક બહુ જ મોટા અને રાહતના સમાચાર આપ્યા છે। હવેથી આખા ગુજરાતમાં જુદા જુદા ફોર્મેટના બદલે માત્ર એક જ યુનિવર્સલ સોગંદનામું ચાલશે। સરકારે આ નવો નિયમ બધી જ જગ્યાએ ફરજિયાત કરી દીધો છે, પછી ભલે તે ગ્રામ પંચાયત હોય, તાલુકા જિલ્લાની કચેરી કે શહેર વિસ્તારની કચેરી હોય, જનસેવા કેન્દ્ર હોય કે પછી ડિજિટલ ગુજરાત વેબસાઇટ પર ઓનલાઈન અરજી કરવાની હોય। હવે કોઈ પણ સરકારી અધિકારી તમને ફોર્મેટ બાબતે હેરાન નહીં કરી શકે। આ ફોર્મ નાગરિકોની સુવિધા માટે કાયદા વિભાગ દ્વારા ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં બહાર પાડવામાં આવ્યું છે। અહીં સરકારે બીજી એક મોટી રાહત આપી છે। જે સરકારી કામોમાં કાયદા મુજબ સોગંદનામું જરૂરી નથી, ત્યાં ખોટા ખર્ચા કે ધક્કા ખાવાની જરૂર નથી। ત્યાં તમે જાતે સહી કરીને સઘોષણા આપશો તો પણ તમારું કામ થઈ જશે। સરકારના આ નિર્ણયથી સામાન્ય લોકોનો સમય અને પૈસા બંને બચશે। આ ઉપયોગી માહિતી દરેક લોકો સુધી જરૂર પહોંચાડો, જેથી દરેક વ્યક્તિ આ નવા નિયમની માહિતગાર થઈ શકે।